શું તમે જાણો છો રોજ એક ચમચી તલ તમારા શરીરમાં શું બદલાવ લાવી શકે છે? રોજ એક ચમચી તલ ખાવાથી તમારી સેહત પૂરી રીતે બદલાઈ જશે. હું તમને એમ કહું કે રોજ એક ચમચી તલ ખાવાથી તમારા હાડકાં, તમારા વાળ, તમારી પાચન શક્તિ, તમારું હૃદય મજબૂત બનશે. તો ખરેખર તમને નવાઈ લાગશે કે એવું તો હોઈ શકે, પણ હા, આ નાના નાના બીજ જે છે એ ખરેખર ન્યુટ્રિશનથી ભરપૂર છે અને નાના નાના બીજના ઘણા મોટા ફાયદા છે. તો તમે એક ચમચી તલ રોજ ખાશો તો જ તમને ખ્યાલ આવશે કે રોજ એક ચમચી તલ ખાવાથી આપણા શરીરમાં શું મોટા ફેરફારો આવી શકે છે. રોજ એક ચમચી તલ ખાવાથી આપણા શરીરમાં ઘણા બધા આપણે વિચાર્યા ના હોય એવા ચમત્કારિક ફાયદાઓ થાય છે. તલ એક નાનકડું બીજ છે, પણ એ એટલું પૌષ્ટિક અને એટલું આયુર્વેદિક પણ છે કે જે આપણા શરીરની અંદર ઘણા બધા મોટા બદલાવો લાવી શકે છે. તો રોજ એક ચમચી તલ ખાવાથી આપણા શરીરની અંદર કયા કયા મોટા ફેરફારો થાય છે, આપણને શું ફાયદા થાય છે, એ વિશે જાણવું ખૂબ જરૂરી છે. અને એના વિશે સમજવા માટે મારી સાથે બન્યા રહો અને વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો, જેથી તમને ખ્યાલ આવે કે એક નાનકડું બીજ આપણા શરીરમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે. તો વાત કરીએ તલ ખાવાથી શું ફાયદા થાય છે અને એમાં પણ રોજ એક ચમચી તલ ખાવાથી આપણા શરીરની અંદર કયા મેજિકલ ફાયદા થાય છે. તો સૌથી પહેલા તો તલની અંદર મેગ્નેશિયમ, પોટેશિયમ, ફોસ્ફરસ, ફાઈબર, પ્રોટીન, સિલેનિયમ, વિટામિન B1 અને સાથે સાથે વિટામિન E અને એની અંદર ઝીંક, આયરન, કોપર આવા બધા ભરપૂર પોષક તત્વો છે. એટલે કે પોષક તત્વોનો કહેવા જઈએ તો ખૂબ જ સુપર હાઉસ, સુપર ફૂડ કહી શકાય. એક જોવામાં દેખાવમાં એકદમ નાનું બીજ, પણ એની અંદર ન્યુટ્રિશન ભરપૂર માત્રામાં રહેલું છે. અને એટલે જ આ વસ્તુ ખાવાથી આપણા શરીરની અંદર ઘણા બધા બદલાવ આવે છે. જેમ કે તલની અંદર મેગ્નેશિયમ અને ફોસ્ફરસ રહેલું છે, સાથે સાથે એની અંદર પોટેશિયમ રહેલું છે અને કેલ્શિયમ. આ બધી વસ્તુ આપણા હાડકાને મજબૂત કરે છે, એટલે કે આપણા હાડકાં મજબૂત થાય છે. સાથે સાથે આપણા દાંતને પણ મજબૂત કરે છે, વાળ પણ આપણા સ્ટ્રોંગ બને છે. એટલે કે આપણા હાડકાને મજબૂત બનાવવા માટે આપણા માટે ખૂબ જ ફાયદાકારક છે. કેલ્શિયમ એની અંદર ભરપૂર પ્રમાણમાં રહેલું છે. તલની અંદર હેલ્ધી ફેટ્સ રહેલા છે અને એન્ટીઓક્સિડન્ટ છે. આ બંને વસ્તુ આપણા શરીરની અંદર કોલેસ્ટ્રોલને મેન્ટેન કરવાનું કામ કરે છે, હાર્ટને હેલ્ધી રાખે છે, એટલે કે હાર્ટનું સુરક્ષા કવચ પણ છે. એટલે આપણે તલ જરૂરથી ખાવા જોઈએ. તલની અંદર રહેલું વિટામિન E, ઝીંક અને હેલ્ધી ફેટ સ્કિન ઉપર ગ્લો લાવવાનું કામ કરે છે. સાથે સાથે આપણા વાળની મજબૂતાઈમાં વધારો કરે છે, વાળનો ગ્રોથ વધે છે, વાળ ઘટાદાર બને છે. એટલે કે સ્કિન અને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. તલની અંદર બીજા એવા પોષક તત્વો રહેલા છે જે ખાસ કરીને મહિલાઓ માટે ખૂબ જ ઉપયોગી છે. અને એમાં પણ ખાસ કરીને મહિલાઓ જ્યારે મોનોપોઝમાં હોય છે એવા સમયે તો ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે તલ આપણા શરીરની અંદરના હોર્મોનને બેલેન્સ કરવાનું કામ કરે છે. અને મહિલાઓની અંદર હોર્મોન ઘણીવાર બદલાતા હોય છે, અનબેલેન્સ થતા રહેતા હોય છે. તો હોર્મોન્સમાં બદલાવ ના આવે, હોર્મોન જે છે એ બેલેન્સમાં રહે, એના માટે તલ ખૂબ જ ફાયદાકારક છે. તલની અંદર મેગ્નેશિયમ રહેલું છે, પોટેશિયમ રહેલું છે અને સાથે સાથે હેલ્ધી ફેટ્સ છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. તલની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે, તે પાચન તંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે. સાથે સાથે ગેસ, અપચ અને કબજિયાત અને સોજો આવી જાય છે એવા બધા પ્રોબ્લેમોમાં ખરેખર આપણને રાહત પહોંચાડે છે. તલની અંદર ફાઈબર ભરપૂર પ્રમાણમાં હોય છે, હેલ્ધી ફેટ્સ હોય છે, જે આપણું વજન ઓછું કરવામાં પણ હેલ્પરૂપ હોય છે. તલ આપણને એકદમ એનર્જી પ્રદાન કરે છે, એટલે કે તરોતાજા રાખવાનું કામ કરે છે, એનર્જી, ઇમ્યુનિટીમાં વધારો કરે છે. અને સાથે સાથે તલની અંદર જે પોષક તત્વો રહેલા છે એ પોષક તત્વો ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. એટલે ખરેખર તલ જે છે એ આપણા શરીરની અંદર મેજિકલ ફાયદા કરે છે. અને એમાં પણ સૌથી વિશેષ ફાયદો, જે લોકો સ્ટ્રેસ વધારે લે છે, એન્ઝાઇટી વધારે ફીલ કરે છે,
જે લોકોની જોબ જે મતલબ કે પ્રોફેશનલ વર્કિંગ છે એમના માટે તો તલ ખૂબ જ ફાયદાકારક છે, કેમ કે એન્ઝાયટી, સ્ટ્રેસ આ બધી જ વસ્તુને મેનેજ કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. એટલે આપણે રોજ 1 ચમચી તલ ખરેખર ખાવા જ જોઈએ, કેમ કે તલ વિશે તમે જાણ્યું એટલે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે તલ ખાવાથી આપણા શરીરમાં કેવા ગજબના ફાયદા થાય છે. તો રોજ આજથી જ 1 ચમચી તલ ખાવાનું શરૂ કરી દો. રોજ સવારે ભૂખ્યા પેટે 1 ચમચી શેકેલા તલ ખાવાથી આપણા શરીરની અંદર ઘણા બધા ફાયદા થાય છે. વિડીયો ગમ્યો હોય તો એને લાઈક જરૂરથી કરો અને તમારા ફ્રેન્ડ ફેમિલી મેમ્બરને જરૂરથી શેર કરો અને આવા જ અવનવા હેલ્ધી વિડીયોને જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી हैव अ ग्रेट डे. कुछ कर दिखाओ ऐसा कि लोग बनना चाहे आपके जैसा.